ગોંડલમાં અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલના વિવાદનો મામલો પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે। ગોંડલની લડાઈ આંતરિક લડાઈ છે। પરસોત્તમ પીપળિયાનું નિવેદન એક પરિવારનું જ વર્ચસ્વ છે, તે વર્ચસ્વ તોડવાની આ લડાઈ છે। ગોંડલની લડાઈ રાજપૂતો અને પાટીદારો વચ્ચે છે। સમાજ સાથે આ લડાઈને જોડવી વ્યાજબી નથી। લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે, પરંતુ બંને પક્ષો હિંસક ન બનવું જોઈએ। પોલીસ સમગ્ર ઘટનામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ તેવી વાત પરસોત્તમ પીપળિયા પોતાના નિવેદનમાં કરી। સર, આ બાબત છે એ રાજકીય ગેન મેળવવા માટેના આંદોલનના નિવેદનો છે અને સમાજ સાથે કાંઈ લાગતું વળગતું નથી। એટલે આને આંતરિક લડાઈને, ભાજપની જે આંતરિક લડાઈને સમાજ, પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એની સાથે જોડવી એ વ્યાજબી નથી। સામાન્ય રીતે રાજકારણમાં જે બિરાજમાન લોકો છે તે પોતાની લડાઈને સમાજ ઉપર ઠોકી બેસાડતા હોય છે, પણ અહીંયા આ સમાજની લડાઈ નથી, એ સમજવું જરૂરી।